તો જૂનાગઢના ભવનાથમાં ચોરીની આશંકા એક સાધુની જ હત્યા કરી દેવામાં આવી છે। વાઘેશ્વરી મંદિરના દરવાજા નજીક જ સાધુની હત્યા કરી દેવામાં આવી છે। 3 શખ્સોએ લાકડીથી માર મારતા સાધુનું મોત નીપજ્યું છે। મૃતક સાધુનું નામ ભરતભાઈ હોવાનું સામે આવ્યું। છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં જ ભરતભાઈ રહેતા હતા। મંદિરમાં કામ કરતા વ્યક્તિએ 3 આરોપીને જોયા હતા। મંદિરના કર્મચારીએ બચાવવાનો પણ પ્રયાસ કર્યો તો સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા। આરોપી અતુલના પત્નીનું મંગળસૂત્ર ચોરી થયું હતું। અતુલને ચોરી અંગે ભરતભાઈ પર શંકા હોવાથી માર પણ મારવામાં આવ્યો। વાઘેશ્વરી મંદિરમાં નોકરી કરતા જમીનભાઈ વોરા ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બહાર નીકળ્યા ત્યારે મંદિરના ગેટની બહાર તેમણે જોયેલું કે 3 લોકો છે, એક વ્યક્તિને છે માર મારી રહેલા છે લાકડી અને દોરી વડે। આથી તેમને માર મારવા માટે ના પાડેલી, રોકેલા, પરંતુ આ રોકાયેલા નહીં। તેથી આ જમીનભાઈ છે 112 અને પેરેલલ 108ને કોલ કરેલો। થોડા સમયમાં આ બંને વ્હીકલ ત્યાં આવેલા। 108 મારફતે આ જે ભરતભાઈ મકવાણા છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ તે પહેલાં જ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આ છે ભરતભાઈ મરણ ગયેલા।